નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ચર્ચા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું કુલદીપ જાવિયા। આજે તમને આપણે આજે વરસાદના વાતાવરણ પછી જે વરસાદના વધારે પડતા વરસાદ પછી જે ખેતી પાકોમાં આવતી સમસ્યાઓ અને એમાં શું નુકસાન થયું અને એમાં શું આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ કે જેથી તેમનું નિવારણ કરી શકીએ એના વિશે આજે આપણા આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, તમે આ મારો વિડીયો પૂરો જોજો અને તમને આમાંથી ઘણી વસ્તુ માહિતી મળી રહેશે। તો હવે આપણે વાત કરીએ કે આ જે છેલ્લા 5-6 દિવસથી ખૂબ વરસાદ પડ્યો છે એના લીધે શું પરિસ્થિતિ સર્જાણી છે। ઘણા બધા એરિયામાં પવન સાથે વરસાદ થયો છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ થઈ છે અને સામાન્ય જોઈએ તો 30 થી 50 ને 60 ઇંચ સુધીનો પણ વરસાદ પડ્યો છે। તો તેના લીધે ખેતીના પાકોમાં પણ ઘણી બધી ઇફેક્ટ જોવા મળી છે અને ઘણી બધી જગ્યાએ ઘણા નુકસાન પણ જોવા મળ્યું છે। તો એના નિવારણ માટે શું વાત કરી શકાય? તો સૌથી પહેલાં વાત કરીએ કે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખૂબ જ બહોળી માત્રામાં વરસાદ પડ્યો છે। એમાં પણ મુખ્યત્વે જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, પોરબંદર જિલ્લો, જૂનાગઢ જિલ્લો, દ્વારકા જિલ્લો કે આ જે બધા જિલ્લા હતા એમાં ધારણા કરતાં પણ વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો છે। એના લીધે ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ભરાણા છે, ઘણી જગ્યાએ પાકમાં પણ નુકસાન થયું છે, ઘણા ખેતરોમાં પણ ધોવાણ થયું છે અને ઊભા પાકમાં ઘણી નુકસાની પણ જોવા મળી છે અને ઘણી જગ્યાએ પરિસ્થિતિ સારી પણ છે। તો હવે આપણે વાત કરીએ કે જે આપણે અત્યારે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો એમાં મુખ્યત્વે કયા કયા પાક છે અને એમાં કઈ કઈ પ્રકારની તકલીફ જોવા મળી છે। તો આપણે સૌથી પહેલાં વાત કરીએ કપાસ। તો કપાસના પાકમાં શું શું તકલીફ જોવા મળી છે કે આ વરસાદ પછી કપાસમાં શું તકલીફ હવે જોવા મળશે એના વિશે વાત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ કે જે કપાસમાં ઝીંડવા લાગી ગયા હતા, વાવણીનો કપાસ હતો કે જે તમે કહીએ કે મારા જેટલી હાઇટ સુધી પહોંચી ગયા હતા એટલી હાઇટના કપાસ હતા અને ઝીંડવાના વજનના લીધે અને આ ખૂબ વરસાદ અને પવનના લીધે કપાસ બધા ઢળી ગયા છે। તો એ કપાસમાં શું શક્યતાઓ છે એના વિશે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે જો જે કપાસના પાકમાં વધારે પડતા ઝીંડવા લાગી ગયા હતા અને જે પાક ઢળી ગયો હતો એમાં આપણે અત્યારે સંભાવના કે એને આપણે રિકવર કરી શકીએ એવી ઓછી હોય છે। છતાં પણ આપણે જે કપાસ થોડોક ઓછા ઝીંડવાવાળો હતો ને થોડોક 40 થી 45 ડિગ્રી એટલે કે એટલો રાસો ઢળી ગયો હોય એ કપાસમાં સૌથી પહેલાં તો આપણે ખેતીમાં ગયા પછી એક વસ્તુ કરવાની છે કે એ કપાસને આપણે હાથેથી ઊંચો કરી અને મૂળ પાસે પગથી દબાવીને પહેલાં જમીનમાં સ્થિર કરીને ઊભો કરવાનો છે। સૌથી પહેલું કાર્ય આપણે ખેતરમાં આ કરવાનું છે। હવે બીજું કામ એ કરવાનું છે કે જે આટલો બધો વરસાદ પડ્યા પછી કપાસમાં અત્યારે વિકાસ થતો નથી અને કપાસ મુરઝાઈ ગયો એવું લાગે છે। તો જો કપાસ મુરઝાઈ ગયો હોય તો એમાં શું કરવું જોઈએ સૌથી પહેલાં એ વાત કરીએ। તો જે કપાસ મુરઝાઈ ગયો એવું લાગે છે કે જેમાં 3-4 દિવસથી કોઈ જાતની મૂવમેન્ટ દેખાતી નથી, પાંદડા પણ એમ લાગે છે કે આખા સૂઈ ગયા છે અને કપાસને કોઈ પણ જાતની એક ક્રિએશન આપતું નથી, તો એમાં શું કરવું જોઈએ? તો એમાં સૌથી પહેલું આપણે પ્રક્રિયા કરવાની છે કે આપણે પાલર પાણી ઉતારવાનું છે કે જે કૂવા કે અથવા બોરનું જે પાણી છે એ પાણીને આપણે રેડ પાઈ દેવાનું છે। એનાથી શું થશે કે જમીનમાં જે જમીન ધબડાઈ ગઈ છે અને જે જમીનના લીધે ઠંડકના લીધે કપાસના મૂળ પેક થઈ ગયા છે એ પાલર પાણી ઉતારશો એટલે એના છિદ્ર ખુલ્લા થશે અને છિદ્ર ખુલ્લા થશે એટલે ઓક્સિજન લઈ શકશે। એટલે સૌથી પહેલું કાર્ય આપણે આ કરવાનું છે। ને જેમ તમે જોયું કે વરસાદ ખૂબ પડ્યા પછી તડકો પડી રહ્યો છે અત્યારે હાલના દિવસોમાં 1-2 દિવસથી, તો એના લીધે શું થાય છે કપાસ સ્ટ્રેસમાં આવી ગયો છે। તો હવે જે આ સ્ટ્રેસમાં આવ્યો એને સ્ટ્રેસ દૂર કરવા માટે મેં તમને સૌથી પહેલાં જે વાત કરી કે પાલર પાણી ઉતારવાનું છે। હવે બીજો રસ્તો એ કરવાનો છે કે આપણે જે ખાતર આવે તો ખાતરમાં કયું ખાતર આપવું જોઈએ જેથી કરીને કપાસનો સ્ટ્રેસ દૂર થાય અને એનો વિકાસ થઈ શકે। તો આપણે જે સલ્ફેટ પ્રકારના ખાતર આવે છે કે એમોનિયમ સલ્ફેટ છે એને આપવું જોઈએ। સૌથી પહેલી પ્રાયોરિટી કે વીઘે 8 થી 10 કિલો એમોનિયમ સલ્ફેટ આપવું જોઈએ। જો એમોનિયમ સલ્ફેટની બદલે તમારે બીજો ઓપ્શન જોતો હોય તો તમે મેગ્નેશિયમ સલ્ફેટનો પણ ઉપયોગ કરી શકો છો। આની સાથે આપણે વીઘે 1 કિલો સલ્ફર આપવાનું છે, WDG ફોર્મમાં આવે છે એ સલ્ફર આપવાનું છે અથવા ગ્રેન્યુલ ફોર્મમાં આવે એ સલ્ફર આપણે વીઘે 1 કિલો આપવાનું છે। જેથી કરીને શું થશે કે જે એમોનિયમ સલ્ફેટ ને સલ્ફર છે એ મૂળમાં ગરમી પેદા કરશે ને ગરમી પેદા થશે એટલે જે મૂળના છિદ્ર છે એ ખુલ્લા થશે અને છોડ નીચેથી ઓક્સિજન લઈ શકશે અને નવા મૂળ ફૂટશે અને નવી જે છોડની અંદર પોષકની જરૂર હોય, ખોરાક બનવાની જરૂર હોય એ શક્ય થશે। આ થઈ શરૂઆતની મૂળની વાત। હવે એની સાથે આપણે બીજું કે અત્યારે આટલા બધા વરસાદ પછી શું થશે કે ફૂગનો ઉપદ્રવ આવશે। તો જે કપાસના મૂળ છે એમાં ફૂગનો ઉપદ્રવ પેદા થશે, પ્લસ ઉપરથી કપાસના પાન ઉપર પણ મૂળનો ઉપદ્રવ જોવા મળશે। તેના માટે શું કરવું કે સારા પ્રકારના કોન્ટેક અને સિસ્ટેમિક ફંજીસાઇડ આવે એને તમારે પંપમાં લઈને મૂળ પાસે ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને ઉપરથી પણ સારા પ્રકારના ફંજીસાઇડનો તમારે ઉપરથી છંટકાવ કરવો જોઈએ। જેમાં તમે મૂળમાં જો તમે કરવા માગતા હોય તો કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ જે સાપ પાવડર છે એનો ઉપયોગ કરી શકાય અથવા કોઈ પણ પ્રકારના કોન્ટેક સિસ્ટેમિક ફંજીસાઇડ છે અથવા મેટાલેક્સી મેન્કોજેબ છે આ પ્રકારના ફંજીસાઇડનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને કે તમારે જે ફૂગના લીધે
કપાસના પાકમાં ફૂગના લીધે જે વિકાસ ન થતો હોય અથવા કપાસનો પાક અટકી ગયો હોય એનો પણ વિકાસ થશે. અને ખાસ કરીને અત્યારે તમારે આટલા વરસાદ પછી ઘણા ખેડૂતોના પ્રશ્ન એવા હોય કે રોગ જીવાત માટે શું વાપરવું જોઈએ. તો આટલા બધા વરસાદ પછી મુખ્યત્વે રોગ જીવાતનું ધોવાણ થઈ ગયું એટલે રોગ જીવાતથી મુખ્યત્વે કપાસમાં કોઈ નુકસાન થશે નહીં. આપણે મહત્ત્વની વાત એક જ યાદ રાખવાની છે, અત્યારે પાર્લર પાણી ઉતારવું, એમોનિયમ સલ્ફેટ અને સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ. આ વાત થઈ કપાસના પાકમાં આપણે કઈ રીતે તમે એને અત્યારે આટલા વરસાદની પરિસ્થિતિ પછી બચાવી શકાય છે. તો હવે આપણે બીજા મહત્ત્વના પાક વિશે વાત કરવાના છીએ, જે છે મગફળી. તો આ વર્ષે મગફળીનું પણ બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે અને એ જનરલ આખા ઓલ ઓવર ગુજરાતમાં વાવેતર થયું છે. તો હવે મગફળીમાં આટલા બધા વરસાદ પછી શું પરિસ્થિતિ આવશે એની આપણે વાતચીત કરીએ. તો મગફળી એક પાક એવો છે કે જેને ખૂબ વરસાદ પડે તો પણ બહુ ઝાઝું કોઈ ખાસ નુકસાન થતું નથી, પણ જે આટલા બહોળા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને પાણી ભરાણા હોય ખેતરમાં અથવા પાણી ગયા નથી અને 4-5 દિવસથી કોઈ જાતનો તડકો નહોતો આવ્યો, તો એના લીધે શું થશે? તો સૌથી પહેલાં મગફળીમાં આવશે સફેદ ફૂગના પ્રશ્ન ખૂબ જોવા મળશે. તો એના માટે આપણે શું નિવારણ કરવું જોઈએ? તો આપણે અત્યારે સૌથી પહેલો એક અસલી લીલા ટ્રાઇકોડર્મા વિરિડી નામના જે બેક્ટેરિયા આવે છે એને રેતી સાથે અથવા છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને ઉડાડી દેવાના છે. ઓલરેડી જમીનમાં ભેજનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં છે, એટલા માટે પાણીની કે કોઈ અછત છે નહીં. તો બેક્ટેરિયા જે ટ્રાઇકોડર્મા છે સફેદ ફૂગમાં સૌથી સારું કામ કરશે અને એનો વપરાશ કરવાનો છે. બીજી વાત એ થઈ કે જો મગફળીમાં અત્યારે એવું લાગતું હોય કે વધારે પડતી સફેદ ફૂગ છે, તો જે આપણે સિસ્ટેમિક અને કોન્ટેક્ટ ટાઈપના ફંજીસાઇડ આવે છે અથવા ટેબુકોનાઝોલ નામનું જે ટેકનિકલ છે જે સફેદ ફૂગના નિવારણ માટે કામ કરે, અથવા તમને પણ કોઈ સારા બીજા ટેકનિકલ સફેદ ફૂગના હોય એ પણ તમે વાપરી શકો છો. આનો ઉપયોગ કરવાનો છે. અને જે ઉપરથી અત્યારે આવે આટલા બધા વરસાદ પછી વાતાવરણ ભેજવાળું રહ્યું હતું, તો એના લીધે મગફળીમાં ટપકાનો રોગ આવશે. તો એના માટે પણ વ્યવસ્થિત સારા પ્રકારના ફંજીસાઇડનો ઘાટો સ્પ્રે કરવાનો છે, જેથી કરીને કે જે ગેરુટિકા ટપકાનો રોગ આવતો હોય એનું નિવારણ કરી શકીએ. હવે બીજી વાત એ થઈ કે મગફળીમાં આટલું બધું વરસાદ નથી, ઘણી વખત મગફળી પીળી પડતી જોવા મળશે. તો જો મગફળી પીળી જડાય તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે જે આપણે વાત કરી કે આગલા કપાસના પાકમાં જેમ વાત કરતા હતા પાણી લાગી ગયું હોય તો એના માટે શું આપણે નિવારણ કરી શકીએ? તો જે સલ્ફેટ પ્રકારના ખાતર છે, એમોનિયમ સલ્ફેટ છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે, આનો આપણે વીઘે 8 થી 10 કિલો ઉપયોગ કરવો જોઈએ. અને સાથે આપણે સલ્ફર 90% ગ્રેન્યુલર છે અથવા 90% WDG પાવડર છે, આ પાવડરનો વીઘે 1 થી 1.5 કિલો જેવો મગફળીમાં ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને મગફળીની પીરાશ દૂર થાય અને મગફળીનો વિકાસ સારો થાય અને નીચે બંધારણ પણ સારું થાય. અને બીજી વાત કરીએ તો રોગ જીવાત અત્યારે તમે આટલા બધા વરસાદ પછી ઈયળનો કે કોઈ પણ ચૂસિયા જીવાતનો પણ ઉપદ્રવ જોવા મળશે નહીં. તો એના માટે ખાસ ચિંતા કરવાની ખેડૂતોને જરૂર છે નહીં, જેથી કરીને કે કોઈ કીટકનાશકની અત્યારે કે ઇન્સેક્ટિસાઇડની જરૂર નથી. પણ મહત્ત્વની વાત છે કે અત્યારે તમારે સફેદ ફૂગનું નિવારણ કરવું જરૂરી છે, જેથી કરીને મગફળીને આપણે બચાવી શકીએ. આ વાત થઈ કપાસ અને મગફળી. આ જ રીતે બીજા ઘણા બધા અન્ય પાકો પણ છે, જેમ કે મરચી છે. તો મરચીમાં પણ આવી જ રીતનો તકલીફ જોવા મળે છે. મરચીમાં મરચાં લાગી ગયા હતા અને મોટી મરચી થઈ ગઈ હતી, અત્યારે બધી ઢળી ગઈ છે. તો એમાં સૌથી પહેલાં આપણે જે મરચાં એ બધા ઉતારી લેવાના છે. મરચાં ઉતાર્યા પછી શું કે ડ્રીપ હોય તો ડ્રીપમાં આપણે કોપર ઓક્સીક્લોરાઇડ અને સલ્ફર 80% જે પાવડર આવે છે એ સલ્ફરનો વીઘે કિલો અને જે કોપર ઓક્સીક્લોરાઇડ છે એને આપણે ડ્રીપમાં જવા દેવાનું છે, જેથી કરીને તે મૂળનું જે મૂળ ઉપર જામી ગયું છે એ મૂળને નવું મૂળ મૂકતું કરી દેશે અને નીચે ગરમી પેદા કરશે, જેથી કરીને તમારે મરચીના પાકમાં નવી કૂંપળ આવશે ને નવા પાનનો પણ વિકાસ થશે. હવે જે મરચીમાં મરચાં લાગેલા હતા અને આડી પડી ગઈ હતી એમાં શું કરવાનું છે? એ મરચીને પહેલાં આપણે ઊભી કરવાની છે અને પગથી બાજુની માટી દબાવીને ટેકો આપવાની છે. સૌથી પહેલી આ ટ્રીટમેન્ટ કરવાની છે. પછી જે મેં તમને સલ્ફર અને કોપર ઓક્સીક્લોરાઇડની વાત કરી એ ટ્રીટમેન્ટ આપણે મરચીમાં આપવાની છે ને ઉપરથી સારા પ્રકારનું ફૂગનાશક આપવાનું છે. હવે આ જે બધી પરિસ્થિતિ થઈ એમાં જે મેં તમને અત્યારે વાત કરી કે એમાં સૌથી એક અક્ષીર ઇલાજ જે પાર્લર પાણી ઉતારવું, એમોનિયમ સલ્ફેટ અથવા મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વાપરવા અને સાથે સલ્ફર વાપરવું. આ જે વાત છે. હવે જ્યારે તમે 4-5 દિવસ કે આ 6-7 દિવસ પછી ખેતરમાં હાલવા જેવી સંપૂર્ણ પરિસ્થિતિ થઈ જાય પછી ઉપરથી સારા પ્રકારના મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ અને વોટર સોલ્યુબલ ખાતર છે અથવા લિક્વિડ જેલ ફોર્મ્યુલેશન જે ખાતર હોય છે એનો છંટકાવ કરવાનો રહેશે, જેથી કરીને તમે પાકને આપણે બીજા બધા અન્ય સ્ટ્રેસ કન્ડિશન છે અને આટલા બધા વરસાદથી જે નુકસાન થયું એનાથી બચાવી શકીએ. અને આવી બધી માહિતી તમને ખેડૂતલક્ષી માહિતી આપણે અમારી કૃષિ ચર્ચા ચેનલમાં મળતી રહેશે. તો અમારી આ ચેનલને બીજા ખેડૂત સુધી શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને બીજા ખેડૂતો પણ આ ખેડૂતલક્ષી માહિતીનો લાભ મેળવી શકે. નમસ્કાર.